યુસીસી બિલ વિધાનસભામાં પસાર થતાં જ રાજકીય હંગામો પણ શરૂ થઈ ગયો છે. બીજી તરફ રાજકીય વિશ્લેષકો યુસીસી બિલને ઐતિહાસિક બહુમતીથી પસાર થયેલા બિલ તરીકે જોઈ રહ્યા છે. આ બિલ પસાર થતાં જ ગુજરાત ઉત્તરાખંડ બાદ બીજું એવું રાજ્ય બની ગયું છે જેમણે યુનિફોર્મ સિવિલ કોડ એટલે કે યુસીસીને પસાર કર્યું છે. પરંતુ આ બિલ બાદ બુમરાણો મચી છે કે ધર્મના આધારે બિલ લાવીને પસાર કરવામાં આવ્યું છે. ત્યારે સવાલ થાય છે કે સમાન કાયદાના આધારે નિયમો લાગુ પાડવાની વાતમાં ધર્મનો મુદ્દો કેમ લાવવામાં આવી રહ્યો છે. સાથે જ સવાલ થાય છે કે આ બિલથી નાગરિકોના જીવનમાં શું ફેરફાર આવશે. તો વિગતે સમજીએ કે યુસીસી બિલ પસાર થયું તે શું છે અને તેનાથી શું ફેરફાર આવશે નાગરિકોના જીવનમાં. નમસ્કાર, હું છું તુષાર બસિયા. આપ જોઈ રહ્યા છો સ્વમાન. ઉત્તરાખંડ બાદ હવે ગુજરાત સમાન નાગરિક સંહિતા બિલ પસાર કરનારું બીજું રાજ્ય બની ગયું છે, જેને આપણે યુસીસી બિલ તરીકે ઓળખીએ છીએ. ગુજરાત વિધાનસભામાં ઐતિહાસિક બહુમતી સાથે પસાર થયેલા આ બિલને ગુજરાત બિલ નંબર 17/2026 નામ આપવામાં આવ્યું છે. બિલ લાગુ થયા બાદ લગ્ન, છૂટાછેડા, લિવ ઇન રિલેશનશિપ અને વારસાગત મિલકત જેવા મુદ્દાઓ માટે હવે ધર્મના આધારે નહીં પરંતુ સમાન કાયદાના આધારે નિયમો લાગુ પડશે. સરકારનું કહેવું છે કે આ બિલથી ગુજરાતના કાયદાકીય અને સામાજિક માળખામાં એક ઐતિહાસિક પરિવર્તન આવી રહ્યું છે. વ્યક્તિગત કાયદાઓમાં રહેલી અસમાનતાઓને દૂર કરી હવે દરેક નાગરિકને એક સમાન કાયદાના છત્ર નીચે લાવવાના પ્રયાસો શરૂ થયા છે. અને સરકારના કહેવા પ્રમાણે યુસીસી બિલનો મુખ્ય ઉદ્દેશ્ય છે લગ્ન, છૂટાછેડા, વારસો અને લિવ ઇન સંબંધો માટે તમામ ધર્મો માટે એક જ કાયદો લાગુ પાડવામાં આવે એ. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વિધાનસભામાં આ મામલે સ્પષ્ટતા કરતા કહ્યું હતું કે આ બિલ કોઈ પણ સમાજ કે ધર્મની સંસ્કૃતિને નુકસાન પહોંચાડવા માટેનું બિલ નથી, પરંતુ મહિલાઓ અને બાળકોને સમાન અધિકાર અને ન્યાય અપાવવા માટેનું બિલ છે. આટલી સ્પષ્ટતા બાદ પણ વિપક્ષી દળો અને કેટલાક સામાજિક કાર્યકર્તાઓનું કહેવું છે કે આ બિલ ધર્મના આધારે લાવવામાં આવી રહ્યું છે. પરંતુ ખરેખર બિલ લાગુ થવાથી કઈ મુખ્ય બાબતોમાં પરિવર્તન આવશે તેની પણ ચર્ચા કરીએ. તો તેની ચર્ચા કરીએ તેમાં સૌથી મોટી બાબત એ રહેશે કે લગ્ન અને છૂટાછેડા. કેમ કે દરેક ધર્મના લોકો માટે લગ્ન અને છૂટાછેડાની નોંધણી હવે 60 દિવસની અંદર કરાવવાની આ બિલ લાગુ પડશે એટલે ફરજિયાત થશે. જો નોંધણી નહીં થાય તો 10,000 રૂપિયાના દંડની જોગવાઈ પણ કરવામાં આવી છે. અને સાથે જ એક કરતાં વધારે પત્ની એટલે કે બહુપત્નીત્વ, તો બહુપત્નીત્વ પર પણ રોક લાગશે અને બળજબરીથી કે છેતરપિંડીથી કરાયેલા લગ્નો ગેરકાયદેસર ગણાશે અને તેમાં 7 વર્ષ સુધીની જેલની સજા પણ થઈ શકે છે. ઉપરાંત લિવ ઇન રિલેશનશિપમાં રહેતા કપલ્સે પણ રજિસ્ટ્રાર પાસે તેની ફરજિયાત નોંધણી કરાવવાની રહેશે અને જો સંબંધ પૂરો થાય છે તો તેની પણ સત્તાવાર જાણ કરવી પડશે. આ ઉપરાંત સૌથી મોટી વાત એ છે કે લિવ ઇનમાંથી જન્મેલા બાળકોને કાયદેસરની માન્યતા અને મિલકતમાં સમાન અધિકાર મળશે. તેમજ લિવ ઇન પાર્ટનર મહિલા ભરણ પોષણ માગવા માટે હકદાર બનશે. યુસીસી બિલનું સૌથી મોટું ફોકસ જેન્ડર જસ્ટિસ એટલે કે લિંગ સમાનતા પર છે. દીકરાઓ અને દીકરીઓને પૂર્વજોની મિલકતમાં હવે એક સરખો વારસાગત હિસ્સો મળશે. આ ઉપરાંત કોર્ટ બહાર થતા છૂટાછેડા કે હલાલા જેવી પ્રથાઓ પર સંપૂર્ણ પ્રતિબંધ લાગશે. જોકે સામાજિક સંતુલન જળવાઈ રહે અને બંધારણીય અધિકારીઓનું રક્ષણ થાય. અનુસૂચિત જનજાતિ એટલે કે એસટી, આદિવાસી સમાજ અને કેટલાક પરંપરાગત જૂથોને આ કાયદાની જોગવાઈઓમાંથી સંપૂર્ણપણે બાકાત રાખવામાં આવ્યા છે. સંપૂર્ણપણે આ વાત પણ સૌથી અગત્યની છે, કેમ કે આદિવાસી સમાજના નેતાઓ અને કેટલાક ધારાસભ્યો ભય વ્યક્ત કરી રહ્યા હતા કે યુસીસીથી આદિવાસી સમાજની પરંપરાગત જે પ્રથાઓ છે તેને નુકસાન પહોંચશે. પરંતુ સરકારે આ મામલે પણ સ્પષ્ટતા આપીને કહ્યું છે કે આદિવાસી સમાજ અને બીજા પરંપરાગત જૂથ યુસીસીના કાયદાથી બાકાત રહેશે. અને સાથે જ આ કાયદાની એક ખાસ વાત એ પણ છે કે તે માત્ર ગુજરાતમાં રહેતા લોકો પૂરતો સીમિત નથી રહેતો. ગુજરાતના મૂળ રહેવાસીઓ ભલે તેઓ રાજ્યની બહાર રહેતા હોય તેમને પણ આ નિયમો લાગુ પડશે. એક દેશ એક કાયદા જેવી વાત. આ વિચારધારા તરફ ગુજરાતનું આ પગલું સમાજમાં એકતા, પારદર્શિતા અને મહિલા સશક્તિકરણ વધારવાની દિશામાં એક માઇલસ્ટોન છે તેવું સરકારનું કહેવું છે. તમારું શું માનવું છે કમેન્ટમાં જરૂરથી જણાવજો. નમસ્કાર.